એમને આટલો બધો લંગડો કાં હાલે તું ભગા? આ ભગી કાલ મારી નતું લીધું, ભગીએ મારી લીધું. શું મારી લીધું? ગેસના બાટલાનો ઘા કર્યો હતો. ઓહો ભૂરા કાકા, મને એ નથી સમજાતું કે આપણે આ બાયુને સમજી કેદી હકશું? આ બે વ્યક્તિ છે ને ભગા, કોઈ દી બાયુને સમજી જ નથી હકવાના. કઈ બે વ્યક્તિ? જો એક પરણેલો પુરુષ અને એક કુંવારો પુરુષ. તમે બાયુને આ બે વ્યક્તિ કોઈ દી સમજી જ નહીં હગો. એમ નહીં તો બાયુને સમજી કોણ હગે? કાકા જી બાયુને સમજી હગે ને એ તો કેદુના જુનાગઢ ભેગા થઈ ગયા. અહીંયા કણે ભગો ઉભો છે, બોલો. એમ નહીં ભગા, તારે તો સરપંચ માં આવ્યો પછી તો ભાઈરે હરખાય છે હો. બે શક બાર છે એની મને, ગમે ત્યાં તું હકાલી લેવો, હરખાઈ આવી ગઈ તારે તો સરપંચ માં આવ્યો પછી. તમે તો કોઈ માણા હોય ઘણા વર્ષો એ જ ખબર નથી પડતું ભૂરા કાકા. એ સરપંચ ની ખુરશી માટે ગમે તે ગાયરું દઈને વહી જાય, ગમે તે આપણને હાંકીને વહી જાય. બોલો, નો સરપંચ બન્યો હોત તો સારું હતું. કોણ તને હાંકીને કોણ વહી ગયું? ધમકીઓ મારીને વહી જાય, ધમકીઓ. આપડે ઓલો ટીડો તાલપત્રી વાળો ખરો ને, હવે એના છોકરાને જન્મનો દાખલો કાઢવા આવ્યો. હવે એનો છોકરો જન્મ થયો ને 5 વર્ષ થયા, આવડો મોટો થઈ ગયો છોકરો. તો હવે જન્મનો દાખલો કાઢવા આવ્યો તો મેં ના પાડી કે તું જન્મનો દાખલો તારો છોકરો 5 વર્ષ થઈ ગયો ને નહીં નીકળે તો મારો કાખલો પકડી લીધો. મને કે જો છોકરાનો જન્મનો દાખલો ન નીકળ્યો ને તો સમજી લેજે કે તારો મરણનો દાખલો નીકળશે. એટલે ભગવાન અહીંયા બેઠો એમ નહીં ભગા, મેં થોડાક તમારા સમાચાર સાંભળ્યા છો, બોલો ને. પણ થોડુંક માપમાં રેવાય, ગામમાં થોડોક તારો ત્રાસ વધતો જાય છે. કોઈને દમ દાટી ન મરાય, જ્યાં આવ્યા હકાલી ન લેવાય ઘરની ધોરાજી. થોડુંક માપ માર્યો તો સારું એમ. બહુ તારો ઉપાડો વધતો જાય છે હમણાં. ડોહા, આ સમય બહુ ખરાબ છે, તમે મગજના સકેડા ફેરવતા બંધ થાવ. આ દુનિયા કેવી છે તમને નથી ખબર. જ્યાં સુધી માણા એને નડે નહીં ને ત્યાં સુધી કોઈ એને ગણે નહીં. પણ આટલો બધો હું ભર્યો શું આવે તું? પણ હવે ભૂરા કાકા બાકસ હોય તો આપણ બાકસ. એમ નહીં, તારે બાકસ ને શું કરવી છે ભગા? ગામ હરગાવું તારે સરપંચ માં આવ્યા પછી એ વિચાર નથી તારો ગામ હરગાવાનો. મારે આ શિયાળો છે ને તાપણું કરવું છે ભૂરા કાકા, તાપણું. બાકસ દે દિહારી છે મારી પાસે, બાકસ દે તો તાપણું કરું, હરગાવું. ઠીક, શિયાળો છે એટલે તાપણું કરવું છે. પણ એમ નહીં, તારે બાકસ ની કાંઈ જરૂર નથી. ભગી વહુ ઘરે નથી? હા, ભગી વહુ તો ઘરે જ છે. એક કામ કર તું, ભગી વહુ ઘરે હોય ને તો એની જીભ રે, જીભ એની જીભે છે ને બાકસ ની દિહારી હરગાઈ જા. હવે ભૂરા કાકા એવી ગેલ હાગરી વાત ન કરતા, કઈ ભગી વહુ ના જીભે થોડી કઈ દિહારી હરગે. એટલે આ ગેલ હાગરી વાત નથી કાકા. હવે ભગી વહુ ની જીભે છે ને માણસોના ઘર હરગી ગયા તો તારું તાપણું તારી બાકસ શું જાગ ઝીલવાની હતી, હું એમ કઉ છું. એલા પણ શું આટલો બધો રઘવાયો થઈને ફરે કાકા? હવે હાથી રહ્યો એટલો ધોળા ધોળાયો શું અહીંયા ડાયટો છે? પણ હાંફતા જ આવે ને. મીટિંગ છે ને હતી પેલા, હા ખા મીટિંગ હતી ઓલા નુકસાનીના ફોર્મ ભરવાની. કાકા નુકસાનીના ફોર્મ ની તો આપણે નુકસાનીનું ફોર્મ ભરી જ નાખો. તારે ગામમાં ખોયડું નથી, સીમમાં ખેતર નથી, ડોફા ઉભર છો તું, તારે કાંઈ ન હોય. એની મીટિંગ છે, લઈ જ લેવાનું મફતમાં, જ્યાં હોય ત્યાંથી મફત નું ગોતો ઉભર. હા બોલ ભગા બોલ. એ ભૂરા કાકા એટી કેટી માં કેટલી બાજુ જાવ છો? ભૂરા કાકા એટી કેટી ની અંદર જાતા હોય તો કઈ સારું કામ કરવા જતા હોય ને ભલામણા. એટી કેટી માં કઈ કામે તો જાતા ન હોય. એટલે હું એમ કઉ છું કે કેટલી બાજુ જાવ છો એમ કાકા તૈયાર થઈ? એલા પાલટી પ્લોટ માં લગ્ન માં જાવ છું. પાલટી પ્લોટ માં, મોટી પાલટી પ્લોટ હોય ને એમાં લગ્ન માં જાવ છું. આપડે તો વીઆઈપી માણસો ના જ કંકોત્રા આવે છે ને, હારા વેપારીઓ. એમ નહીં ભૂરા કાકા, બધા પાલટી પ્લોટ માં જ લગ્ન રાખે. પાલટી પ્લોટ નો મતલબ શું થાય? એલા ગધેડો છો તું? તને
પાર્ટી પ્લોટ નો મતલબ ઈ નથી ખબર ભલા મને. પાર્ટી પ્લોટ ની અંદર જે લગ્ન રાખે ને એ મોટી મોટી પાર્ટી હોય. પાર્ટી લગ્ન કરે ત્યારે પાર્ટી હોય અને લગ્ન પૂરા થઈ જાય ને એટલે પ્લોટ થઈ જાય ખાલી, એને પાર્ટી પ્લોટ કહેવાય. ભગા ભગા કાકા આલે હાથ ચાલ્યો જાય તો બુરો જ થયો. આવો ને આવો ને આવ. એ રામ રામ. હા નગનભાઈ રામ રામ. આ ખમે કોનો નથી ક્યાં જતા? પેલા ભાઈ જોને લા ભાઈ અમાર નગનભાઈ બધું એવું છે ને લા બાયુની લપમાંથી નવરા નથી થતા. આ છે ને લોટ ધરાવા ગયો તો ભાઈ. પેલા ભૂરા તમારો ડો બાયું સકડા નથી ફેરવતી. તમારો ડો લોટ ધરાવવાનો ન હોય અને દાણા ધરાવવાના હોય.